નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ કિંમતો મેળવવા માટેના દાખલાનો આપણે અભ્યાસ કર્યો હતો અને પ્રમેય નંબર 3 અને પ્રમેય નંબર 4નો આપણે અભ્યાસ કર્યો હતો. પ્રમેય નંબર 3 તો આપણે જોઈ લીધું. પ્રમેય નંબર 4 લાસ્ટમાં મેં કરાવ્યું હતું. તેમ છતાં હજી એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ કે પ્રમેય નંબર 4 એટલે કે દ્વિતીય વિકલિત કસોટી. દાખલા તરીકે કોઈ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 9 આપેલું છે. આનું આપણે f ડેશ x મેળવીએ એટલે શું મળશે? 6x અને પ્લસ 5 મળશે. હવે આપણે શું કરશું? f ડબલ ડેશ x મેળવીશું એટલે શું મળશે? આપણે 6 મળશે. રેડી? હવે જો હવે ક્યારેક એવું થશે કે આનામાં આપણે શું મળશે? અહીંયા કદાચ 3 આપેલું હોત તો શું મળત? આપણે 3 તરીને 9x નો વર્ગ મળત. બરાબર? એટલે અહીંયા શું થાત? f ડબલ ડેશ x એટલે કે 18 મળત. 9 દુ 18 ને x આવું થાત. હવે તો શું કરીશું? તો કે આના બરાબર 0 લેશું આપણે. f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો આપણે 9x સ્ક્વેર પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. આની ઉપરથી આપણે x ની કિંમત મેળવવાની. બરાબર? જો આનામાં નેગેટિવ મળે છે એટલે આપણે તો આપણી રીતે લીધેલું છે એટલે આનામાં x ની કિંમત ન મળે. પણ આપણે કોઈક એવા દાખલા આવશે, બરાબર, કે એની અંદર આપણે x ની કિંમત મેળવવાની, અને જે x ની કિંમત કદાચ એવું ન હોય કે 1 જ મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે. બરાબર છે? એટલે જે કિંમત મળતી હોય એ કિંમત આપણે f ડબલ ડેશ x ની અંદર મૂકવાની. આની અંદર મૂકવાની અને ચેક કરવાનું કે આપણે નેગેટિવ મળે છે કે પોઝિટિવ મળે છે. આ મળે એટલે પોઝિટિવ, f ડબલ ડેશ x આ મળે તો નેગેટિવ. જો આવું મળતું હોય તો આપણે શું થશે? સ્થાનીય ન્યૂનતમ કિંમત મળશે. જો પોઝિટિવ મળશે તો ન્યૂનતમ અને નેગેટિવ મળશે તો સ્થાનીય મહત્તમ કિંમત મળે. રેડી? અને f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ બેમાંથી એક પણ આપણે કહી શકીએ નહીં. એટલે કે આ કસોટી છે એ આપણા માટે નિષ્ફળ જાય છે, જે દ્વિતીય વિકલિત કસોટી છે એ. બરાબર છે? એટલે હવે દ્વિતીય વિકલિતના દાખલા આવે તો પહેલાં એનું f ડેશ x મેળવશું, એના બરાબર 0 લઈશું એટલે આપણે નિર્ણાયક બિંદુઓ મળશે. પછી તો કે f ડેશ x નું બીજી વખત વિકલિત કરીશું એટલે કે f ડબલ ડેશ x મેળવીશું, અને f ડબલ ડેશ x મેળવ્યા પછી જે આપણે x ની કિંમત મળી, નિર્ણાયક બિંદુ મળ્યા, એ આપણે f ડબલ ડેશ x ની અંદર મૂકીશું અને ચેક કરીશું કે નેગેટિવ મળે છે કે પોઝિટિવ. જો પોઝિટિવ મળે તો આ પોઈન્ટ આગળ, જે પોઈન્ટ આગળ આપણે પોઝિટિવ મળતું હોય એ પોઈન્ટ આગળ આપણે સ્થાનીય ન્યૂનતમ મળશે. બરાબર? અને જે પોઈન્ટ આગળ આપને પોઝિટિવ મળતું હોય ત્યાં આપણે શું મળશે? સ્થાનીય પોઝિટિવ નહીં પણ નેગેટિવ મળતું હોય ત્યાં આપણે સ્થાનીય મહત્તમ મળશે. ક્લિયર? અને f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 થતું હોય તો આ કસોટી નિષ્ફળ જાય છે. ક્લિયર? ચલો હવે ઉદાહરણ નંબર 31 આપણે જોઈએ. વિધેય f of x is equal to વિધેય f of x is equal to 3 plus mod x, x belongs to in R નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો. તો હવે આ દાખલાની અંદર આપણે શું કરીશું? તો કે f of x is equal to 3 અને mod x આપણે એવું આપેલું છે. તો આ દાખલો આપણે અલગ મેથડથી પણ કરી શકીએ. ચલો શું કરશું આનામાં? તો કે અહીં
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ મોડ એક્સ આવું આપેલું છે. ક્લિયર? ચલો હવે આપણે જાણીએ છીએ કે મોડ એક્સ છે એ હંમેશા કેવું હોય, 0 અથવા 0 કરતાં મોટું જ હોય. એક્સની કિંમત તમે કોઈ પણ લઈ લો અને મોડની અંદર મૂકો એટલે શું મળશે? 0 અથવા 0 કરતાં મોટું જ મળશે. બરાબર છે? હાલો હવે હું એનામાં 3 એડ કરું બંને બાજુ, તો માટે 3 પ્લસ મોડ એક્સ શું થશે? આવું થાય. ચલો આ શું છે? તો કે એ તો એફ ઓફ એક્સ છે. તો એફ ઓફ એક્સ શું મળશે આપને? 3. બરાબર? 3 કરતાં મોટું મળશે. તો આપને શું કીધું છે? એફ ઓફ એક્સ 3x મોડ એક્સનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો. ચલો ન્યૂનતમ મૂલ્ય એનું શું મળશે? તો આની ઉપરથી જ ખબર પડી જાય કે એનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શું મળશે? 3 મળશે. બરાબર ને? એનાથી બીજું ઓછું ન્યૂનતમ મૂલ્ય મળી શકે નહીં અને મહત્તમ કિંમત આનામાં મળે નહીં, કારણ કે મહત્તમ કિંમત તો ઇનફાઇનાઇટ સુધી જતી હોય. ક્લિયર? ચલો હવે આની ઉપરથી શું કહી શકીએ આપણે? માટે કયા પોઈન્ટ આગળ? તો કે 0 પોઈન્ટ આગળ મળશે ને. બરાબર ને? એફ ઓફ 0 લઈએ તો જ આપને 3 મળે. ક્લિયર? તો આથી x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ ન્યૂનતમ મૂલ્ય એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 3 મળે. બરાબર ને? બાકી તો તમે ગમે બીજો પોઈન્ટ લેશો 0 સિવાયના તો આપણે શું મળશે? 0 એટલે 3 કરતાં બધી મોટી કિંમત જ મળશે. ક્લિયર? ચલો હવે આને આપણે નિર્ણાયક બિંદુ કેવી રીતના ખબર પડે? તો કે જે એફ ઓફ એક્સ આપેલું છે. બરાબર? એફ ઓફ એક્સ આપણે શું આપેલું છે? 3 પ્લસ મોડ એક્સ. આનું આપણે એફ ડેશ એક્સ મેળવવું હોય તો પહેલાં આપણે આ ખબર હોવી જોઈએ જે એક્સ છે પોઝિટિવ છે કે નેગેટિવ. જો એક્સ ઇઝ પોઝિટિવ હોય તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ એક્સ મળશે. બરાબર? અથવા તો એક્સ જો નેગેટિવ હોય તો એફ ઓફ એક્સ આપને શું મળશે? 3 માઇનસ એક્સ મળશે. તો આની ઉપરથી એફ ડેશ એક્સ મેળવવું હોય તો શું મળે? 1 મળે. આનું એફ ડેશ એક્સ મેળવીએ તો -1 મળે. બરાબર ને? હવે 1 ની આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને 1 ની રાઈટ હેન્ડ સાઈડ જોઈએ. બરાબર? એટલે કે 1 માઇનસ h અને 1 અને 1 પ્લસ h. આનામાં આપણે કેવું મળે છે? ક્લિયર? આના બરાબર તો 0 તો પોસિબલ જ ન બને ને. એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 જે શક્ય નથી. એટલે હવે આપણે પેલા કયું પોઈન્ટ મળે છે? નેગેટિવ માટે જોઈએ. બરાબર? તો એનામાં એફ ડેશ એક્સ નેગેટિવ માટે એફ ડેશ એક્સ કેવું મળે છે? તો કે નેગેટિવ મળે છે ને. બરાબર? એટલે કે 0 કરતાં નાનું મળે છે. અને એફ પોઝિટિવ માટે લઈએ તો એફ ડેશ એક્સ કેવું મળે છે? આપને પોઝિટિવ મળે છે. તો આની ઉપરથી આપણે કહી શકીએ સ્થાનીય કેવું મળે? ન્યૂનતમ મળે. બરાબર ને? બીજો દાખલો બીજી મેથડથી કરવો હોય તો આપણે પ્રથમ વિકલિત કસોટીથી આપણે મેળવી શકીએ કે એફ ડેશ એક્સ જો પહેલાં કેવું મળે છે? નેગેટિવ મળે છે અને એફ ડેશ એક્સ પોઝિટિવ મળે છે. તો આની ઉપરથી શું થશે? સ્થાનીય ન્યૂનતમ કિંમત મળશે. ક્લિયર? શું ન્યૂનતમ કિંમત મળશે? તો કે આપણે જો કયા બિંદુ આગળ વ્યાખ્યાયિત નથી, તો એક્સ છે એ 0 આગળ વ્યાખ્યાયિત નથી. બરાબર છે? એટલે આપણે નિર્ણાયક બિંદુ શું મળશે? 0 સોરી વ્યાખ્યાયિત નથી નહીં પણ વિકલિત નથી. એક્સ આગળ જો આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો 0 આગળ વિકલિત થતું નથી. એટલે નિર્ણાયક બિંદુ આપણે એક 0 મળશે. બરાબર છે? અને આમાં શું કહેવાય? દ્વિતીય વિકલિત કસોટી એના માટે તો નિષ્ફળ જ જવાની છે.
કારણ કે એનામાં એફ ડેશ એક્સ મેળવીએ પછી એફ ડબલ ડેશ એક્સ મેળવીએ તો મળવાનું જ નથી, બરાબર. કારણ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ વિકલનીય નથી. એટલે આપણે શું કરીશું, આપણા માટે બેસ્ટ આ મેથડ છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ મોડ એક્સ આપેલું હોય તો આપણે મોડ એક્સ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ મળે, બે બાજુ 3 એડ કરીએ, બરાબર. તો આની ઉપરથી આપણે આને શું કહીશું, એફ ઓફ એક્સ કહીશું ને એફ ઓફ એક્સ આપણે કેવું મળશે, ન્યૂનતમ કેટલું મળશે કે 3 મળશે, બરાબર ને. એ 3 ક્યારે મળશે, 3 ક્યારે મળે તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ ત્યારે. ક્લિયર. ચાલો હવે એના પછી ઉદાહરણ નંબર 32 આપણે જોઈએ. f of x is equal to 3x raised to 4 plus 4x cube minus 12x square plus 12 ના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો. શું કીધું છે, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x રેસ ટુ 4 પ્લસ 4x ક્યુબ માઇનસ 12x સ્ક્વેર પ્લસ 12 ના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો શોધો. તો અહીં f of x is equal to 3x raised to 4 plus 4x cube minus 12x square plus 12 આવું આપેલું છે. આનું આપણે f ડેશ x મેળવીએ તો શું મળશે, 4 તરીને 12x નો ઘન પ્લસ 4 તરીને 12x નો વર્ગ માઇનસ 12 દૂને 24x અને પ્લસ 0. રેડી. ચલો હવે શું કરીશું તો કે એફ ડબલ ડેશ એક્સ મેળવીશું. તો માટે એફ ડબલ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે, તો 12 દુ 24, 12 તરીને 36x નો વર્ગ પ્લસ 12 દૂને 24x માઇનસ 24. ચલો શું કોમન નીકળશે, તો કે બધામાંથી 12 કોમન નીકળે તો 12 કોમન કાઢીએ તો 12 દુ 24, 12 તરી 36x નો વર્ગ એટલે કે 12 તરીને 36x વર્ગ પ્લસ 12 દૂને 24x એટલે કે 2x અને માઇનસ 2 મળે આવું. ક્લિયર. ચલો હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો શું થાય છે, આનું સિમ્પ્લિફિકેશન શું થાય છે, આને ખાલી એમને જ રહેવા દઈએ, બરાબર. આનું સિમ્પ્લિફિકેશન કરવાની જરૂર નથી. ચલો હવે આપણે શું કરીશું તો કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું. હવે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા ચલો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો શું થશે, આનામાંથી આપણે કોમન કાઢી શકીએ ને એફ ડેશ એક્સની અંદર. તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ આના બરાબર શું થશે, 12x કોમન કાઢીએ. ચલો હજી આના પાઠ પાડવાની જરૂર હતી. 12x કોમન કાઢીએ એટલે શું થશે, x સ્ક્વેર પ્લસ x માઇનસ 12 દૂને 24 એટલે આનું શું થશે 12x. ચલો 1 એકુ 1 એટલે માઇનસ x થશે એટલે શું થશે, આને આવ્યો પડશે 2 એકુ 2, હા 2 એકુ 2 પાડી શકીએ ને, બરાબર. 2 એકુ 2 જ પાડવો પડશે કારણ કે નહીં તો પ્લસ થઈ જશે એટલે x પ્લસ 2 મળશે અને x માઇનસ 1 મળશે. આના આવ્યો પાડશો એટલે x પ્લસ 2 અને x માઇનસ 1, 2 એકુ 2, બરાબર છે. ચલો
હવે x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો આના બરાબર 0 થાય કે ન થાય? f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો શું મળશે? 12x x પ્લસ 2 અને x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો આની ઉપરથી આના બરાબર 0 થાય એટલે 12x ઇઝ ઇક્વલ ટુ 0, તો x ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. આના બરાબર 0 લઈએ, x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો જો હકીકતમાં આવી રીતનું થશે. એક સ્ટેપ વધારીએ તો 12x ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. ક્લિયર? ચલો આની ઉપરથી x ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 મળશે. બીજું શું મળશે? તો કે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 મળશે. અને ત્રીજું શું મળશે? તો કે x ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. આ જે મળ્યા એ આપને નિર્ણાયક બિંદુઓ મળ્યા. હવે આ જે નિર્ણાયક બિંદુ મળ્યા એ આપણે f ડબલ ડેશ x ની અંદર મૂકીશું અને ચેક કરીશું કે નેગેટિવ મળે છે કે પોઝિટિવ. જો નેગેટિવ મળતા હોય તો એ બિંદુ આગળ આપને વૈશ્વિક મહત્તમ કિંમત મળે. બરાબર છે? અને જો પોઝિટિવ મળતા હોય તો વૈશ્વિક ન્યૂનતમ કિંમત મળે. તો આપણે 1 બાય 1 જોતા જઈએ. આપને અહીં નિર્ણાયક બિંદુઓ માટે નિર્ણાયક બિંદુઓ કયા કયા મળ્યા? નિર્ણાયક બિંદુઓ 0, 2 અને 1 મળે છે. હવે x ઇઝ ઇક્વલ ટુ પહેલાં આપણે 0 લઈએ તો x ઇઝ ઇક્વલ ટુ 0 માટે f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે f ડબલ ડેશ x આપને શું મળ્યું? f ડબલ ડેશ x આપને શું મળ્યું? તો કે 12 3x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 2. 12 3x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1 આવું મળ્યું. ચલો x ઇઝ ઇક્વલ ટુ 2, x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવું તો 3 0 સ્ક્વેર પ્લસ 2 0 માઇનસ 1 એટલે શું થશે? માઇનસ 12 મળે. બરાબર? કેવું મળે છે? તો કેવું મળે છે? નેગેટિવ મળે છે. નેગેટિવ મળે છે તો 0 આગળ આ f ડબલ ડેશ 0 માટે કયા બિંદુ આગળ? તો કે 0 બિંદુ આગળ એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ વિધેય કેવું મળે છે? સ્થાનીય મહત્તમ મળે છે. અને કેટલું મળે છે? તો આપણે શું કરીશું? f ઓફ x ઇઝ ઇક્વલ ટુ મેન વિધેય કયું આપેલું છે? તો કે 3x રેસ ટુ 4 પ્લસ 4x ક્યુબ માઇનસ 12 x સ્ક્વેર પ્લસ 12. બરાબર? આના બરાબર આપણે f ઓફ 0 લઈએ તો શું મળશે? 3 0 રેસ ટુ 4 પ્લસ 4 0 રેસ ટુ ક્યુબ માઇનસ 12 0 સ્ક્વેર પ્લસ 12 મળે. ચલો 0 મૂકી દઉં એટલે શું થશે? 12 મળશે. એટલે કે f ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? 12. એટલે આપને સ્થાનીય મહત્તમ 0 આગળ એનું મૂલ્ય કેટલું મળે છે? 12 મળે છે. ક્લિયર? ચલો સેમ એઝ હવે આપણે શું લઈશું? x ઇઝ ઇક્વલ ટુ 1 માટે. બરાબર ને? આપણે 3 બિંદુ મળ્યા તો ત્રણેય માટે આપણે ચેક કરવાનું થશે. તો f ડબલ ડેશ x શું મળે છે એનામાં? તો કે f ડબલ ડેશ x શું આપેલું છે? 12 3x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1. તમારે આટલું બધું લાંબુ કરવાની જરૂર નહીં. ત્રણ બિંદુ f ડબલ ડેશ x ની અંદર વારા પરથી મૂકી દેવાના. બરાબર? એટલે f ડબલ ડેશ x ની તમને ત્રણ કિંમત મળશે. 0 વખતે, 1 વખતે અને 2 વખતે. સોરી માઇનસ 2 મળે છે ને. એટલે ત્રણ કિંમત નેગેટિવ મળે છે કે પોઝિટિવ? બરાબર? જે મળતી હોય એ બિંદુ આગળ આપણે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળે છે એ કહી દેવાનું અને સીધી કિંમત એનામાં મૂકી દેવાની. કેનામાં? મેન વિધેયની અંદર. ક્લિયર? આપણે આ પહેલો દાખલો છે એટલે હું તમને 1 બાય 1 બધા સ્ટેપ સમજાવતો જાઉં છું. એટલે કે f ડબલ ડેશ x f ડબલ ડેશ 1 શું મળશે? 12 x નો સ્ક્વેર એટલે કે 1 નો સ્ક્વેર 1 મળે પ્લસ 2 ઇન્ટુ 1 એટલે 1 અને માઇનસ
1 શું થાય છે 12, 3 ને 2 5 એટલે કે 4, 12 ને ચોક 48, આ શું થશે 48. કેવા મળે છે, નેગેટિવ મળે છે કે પોઝિટિવ મળે છે? તો કે પોઝિટિવ મળે છે. તો એફ કયા બિંદુ માટે? તો કે 1 માટે. આના માટે કેવું મળે છે? સ્થાનીય ન્યૂનતમ મળે છે. માટે x = 1 આગળ વિધેય સ્થાનીય ન્યૂનતમ મળે છે. કેટલું મળે છે? તો કે f(1) લઈએ અને જે આ જે ઇક્વેશન છે મેન ઇક્વેશન એની અંદર મૂકવાનું, એટલે મૂકીશું એટલે શું મળશે? 3 + 4 - 12 + 12 કેટલા મળે છે? 7 f(1). બરાબર, એટલે કે 1 આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત 7 મળે છે. ક્લિયર? ચલો હજી આપણે એક મેળવવાનું રહ્યું, કયું? તો x = -2 માટે. તો x = -2 માટે f"-2 શું થશે? તો કે 3 - 2 સોરી f"x ની અંદર મૂકવાનું છે ને, એટલે f"x શું છે? તો કે 12 - 2 આઈ નથી, f"x આપણું શું છે? તો કે 12 3x² + 2x - 1 છે. આની અંદર કિંમત મૂકવાની 12, 3 એટલે કે 4 તરીને 12 -4 -1 એટલે કે -5 એટલે કે 7, 12 સત્તા ને કેટલા થાય? 12 સત્તું ને 84 એટલે કેવું મળ્યું? પોઝિટિવ મળ્યું. f"-2 કેવું મળ્યું? પોઝિટિવ. માટે આની ઉપરથી શું કહીશું આપણે? કે -2 આગળ આપણે સ્થાનીય કેવું મળશે? સ્થાનીય ન્યૂનતમ મળશે. ન્યૂનતમ મળે. રેડી? કેટલું મળે છે? તો f(-2) જે મેન ઇક્વેશન છે, મેન જે વિધેય છે એની અંદર મૂકવાનું કે 3 - 2^8 4 + 4 - 2^3 -12 -2² અને +12 કેટલા થશે? 3 2 ની 4 ઘાત એટલે 16 +4 -8 +12 સોરી -12 અને 4 અને +12. ચલો 16 દુ 32 ને 16 તરીને 48, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 16 દુ 32 સોરી 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48 અને +12. આ બે કેન્સલ, -12 દુ 24, 12 તરી 36 તો કેટલા આવશે? -20. બરાબર ને? આ કેટલા મળશે? -20 મળશે. એટલે કે f(-2) આપણે શું મળ્યા? -20. એટલે કે x = -2 આગળ વિધેય જે આપેલું છે, વિધેય f ને સ્થાનીય ન્યૂનતમ કિંમત કેટલી મળશે? -20. બરાબર? આગળ વિધેય f ને સ્થાનીય કેવી મળશે? f'(x) કેવું મળ્યું? પોઝિટિવ મળ્યું. એટલે આપણે કેવી મળશે? અહીંયા ન્યૂનતમ મળે. ન્યૂનતમ કિંમત કેટલી મળશે? -20 મળે છે. ક્લિયર? બસ આ જ ફંડાથી આપણે દાખલા બધા ગણવાના છે. ક્લિયર? આ થોડુંક આપણે લાંબુ કર્યું છે, એટલું બધું લાંબુ લખવાની જરૂર નથી. 1 by 1 સ્ટેપ આપણે જોયા એટલે થોડુંક વધી ગયું છે. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ ઉદાહરણ નંબર 33. એક જ મિનિટ.
ચલો હવે એના પછી ઉદાહરણ નંબર 33. વિધેય f of x is equal to 2x cube minus 6x square plus 6x plus 5 ને જે સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો હોય તો તે સંખ્યાઓ શોધો. શું કીધું છે? વિધેય f of x is equal to 2x cube minus 6x square plus 6x plus 5 ને જે સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો હોય તો તે સંખ્યાઓ શોધો. તો પહેલા આપણે અહીં f of x is equal to શું આપેલું છે? 2x cube minus 6x square plus 6x plus 5 આપેલું છે. હવે તો f dash x મેળવીએ તો f dash x શું મળશે? તો કે 3 દૂને 6 x નો વર્ગ minus 6 દૂને 12x plus 6 મળશે. ક્લિયર? આની ઉપરથી આપણે 6 કોમન કાઢીએ એટલે x સ્ક્વેર માઇનસ 6 દૂને 12x એટલે કે અને પ્લસ 1 મળે આવું 6x minus 1 હોલ સ્ક્વેર થાય. ક્લિયર? ચલો હવે આનું આપણે f ડબલ ડેશ x મેળવીએ તો શું થશે? તો કે 6 દૂને 12 x minus 1 અને x minus 1 નું કરીએ તો શું મળશે? 1 એટલે એ લખવાની જરૂર નહીં. ક્લિયર? ચલો હવે શું કરીશું? તો કે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ. f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો આપને શું મળશે? 6x minus 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 મળે. એટલે શું થશે? આની ઉપરથી x minus 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 માટે x minus 1 ઇઝ ઇક્વલ ટુ 0 તો શું થશે? x ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. બરાબર? આ શું મળ્યું આપને? સ્થાનીય નિર્ણાયક બિંદુ મળ્યું. બરાબર છે? આ જે નિર્ણાયક બિંદુ છે એ આપણે f ડબલ ડેશ x ની અંદર મૂકીએ તો હવે x ઇઝ ઇક્વલ ટુ 1 માટે f ડબલ ડેશ 1 લઈએ તો f ડબલ ડેશ 1 છે એની અંદર આપણે x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો શું થશે? 12 1 minus 1 આ શું મળ્યું? 0 મળ્યું. જો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લીધું તો આપને f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? 0 માટે અહીં શું થયું? f ડબલ ડેશ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આની ઉપરથી આપણે શું કહેશું? તો કે આ કિસ્સામાં દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે. શું છે? આ કિસ્સામાં દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે. માટે શું કરીશું? તો આખો દાખલો છે એ ફરીથી આપણે પ્રથમ વિકલિતથી મેળવીશું. માટે આપણે પ્રથમ વિકલિત પર પાછા ફરીશું. હવે આ દાખલો છે એ શું કરીશું? આપણે પ્રથમ વિકલિતથી. બરાબર ને? હવે આ જે દાખલો છે એ દાખલો આપણે અગાઉ કર્યો
દાખલા નંબર ઉદાહરણ નંબર 30 બરાબર ને. હવે શું કરશું, ઉદાહરણ નંબર જે 30 જે આપણે કર્યું એ જ મેથડથી વળી પાછું કરવાનું છે. સેમ ટુ સેમ બેઠે બેઠો દાખલો છે. ક્લિયર. આપણે ડાયરેક્ટ ઉદાહરણ 30માં કર્યું છે એ જ મેથડથી કરી શકત, પણ આ તમને જસ્ટ બતાવવા માટે કે ક્યારેક આવું બની શકે. બરાબર. તમને ખબર ન હોય કે ટેક્સ્ટ બુક બારનો દાખલો આવી ગયો અને તમે સેકન્ડ મેથડથી ડાયરેક્ટ કરો દ્વિતીય વિકલિતથી, અને એફ ડબલ ડેશ એક્સ આપને જો 0 મળે તો આપણે પ્રથમ વિકલિતથી કરવાનો પાછો. બરાબર ને. એટલે ક્યારેક આવું બની શકે. ક્લિયર. ચલો હવે ઉદાહરણ 34 થી ફૂટ પ્રશ્નો ટાઈપના પ્રશ્નો આપણે સ્ટાર્ટ થાય છે, એટલે આને હમણાં રહેવા દઈએ. બરાબર. ફૂટ પ્રશ્નો જે બધા છે એ ઉદાહરણના છે એ બધા, અને સ્વાધ્યાય 6.5માં જે બધા આવે છે એ બધા આપણે સાથે કરીશું. એ પહેલાં આપણે સ્વાધ્યાય 6.5ની અંદર જે સાદા દાખલાઓ છે કે જે ફૂટ પ્રશ્નો દ્વારા પૂછાયેલા નથી એવા દાખલાઓનો આપણે પહેલાં અભ્યાસ કરીએ. તો ઉદાહરણ નંબર કેટલા હતા આપણે? 34થી આપણે બાકી રાખીએ, 33 સુધી આપણે કર્યા. હવે સ્વાધ્યાય 6.5ની અંદર આને રિલેટેડ જે બધા દાખલા છે એ આપણે જોઈ લઈએ. તો જોઈએ સ્વાધ્યાય 6.5. નીચે આપેલા વિધેયોને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો. પહેલા દાખલાની અંદર શું આપેલું છે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ f of x is equal to 2x minus 1 whole square plus 3. શું આપેલું છે? 2x minus 1 whole square plus 3. તો આનું આપણે ડાયરેક્ટ f ડેશ x મેળવીએ તો શું મળશે? 2 આગળ આવી જાય, 2x minus 1 અને 2xનું કરીએ તો શું મળશે? 2 અને 1નું થઈ જશે 0. આની ઉપરથી આપણે શું મળશે? 4 2x minus 1 મળશે. ક્લિયર. ચલો હવે આપણે f ડબલ ડેશ x મેળવીએ તો f ડબલ ડેશ x શું મળશે? તો કે 4 જે છે એમને એમ. બરાબર. 2x minus 1નું આપણે વિકલિત મેળવીએ એટલે શું મળશે? 2નું મળશે, 2xનું મળશે 2 અને 1નું થશે 0, અને પ્લસ 2x minus 1 એમને મને 4નું કરીએ તો શું થશે? 0. આનો આન્સર આવશે 8. બરાબર. તો f ડબલ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? 8 મળે છે. નેગેટિવ મળે છે કે પોઝિટિવ? ક્લિયર. તો f ડેશ એક્સ છે એ આપણે કેવા મળે છે? 8 એટલે કે પોઝિટિવ મળે છે. હવે આપને ખબર છે કે f ડબલ ડેશ એક્સ પોઝિટિવ મળે તો શું થશે? તો કે આપણે કેવું મળ્યું? પોઝિટિવ મળ્યું. તો શું થશે? માટે સ્થાનીય કેવું થાય છે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. બરાબર. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. તો હવે આપણે f ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ. હવે f ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા શું થાય છે? તો કે 4 2x minus 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. માટે 2x minus 1 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. માટે 2x ઇઝ ઇક્વલ ટુ 1 મળે. માટે x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 1/2 મળશે. ક્લિયર.
આ આપણી શું મળ્યું? નિર્ણાયક બિંદુ મળ્યા. હવે x ઇઝ ઇક્વલ ટુ 1/2, x ઇઝ ઇક્વલ ટુ 1/2. ચલો આપને અહીં જો f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ અચળ જ સંખ્યા મળે છે. કદાચ અહીંયા એક્સના ફોર્મેટમાં મળતી હોય 8x અથવા તો 8x² એવું કંઈક મળતું હોય તો x ઇઝ ઇક્વલ ટુ f ડબલ ડેશ એક્સની અંદર મૂકવા પડત અને ચેક કરવું પડે કે આપણે નેગેટિવ મળે છે કે પોઝિટિવ. પણ અહીંયા આપણે એક્સની કિંમત મૂક્યા વગર જ ખબર પડી જાય છે કે પોઝિટિવ છે કે નેગેટિવ. બરાબર, અહીં આપણે પોઝિટિવ મળે છે એટલે f ડબલ ડેશ એક્સ પોઝિટિવ મળતું હોય તો શું મળે? સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે. ચલો હવે આપણે x ઇઝ ઇક્વલ ટુ 1/2 છે એ આપણે મેન જે ઇક્વેશન છે એની અંદર મૂકી દઈએ એટલે આપણે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળશે. તો x ઇઝ ઇક્વલ ટુ 1/2 માટે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 1 હોલ સ્ક્વેર પ્લસ 3 માટે f ઓફ 1/2 ઇઝ ઇક્વલ ટુ 2 into 1/2 minus 1 whole square plus 3. 2 cancel, 1 minus 1 એટલે 0, 0 નો સ્ક્વેર એટલે કે 0 અને પ્લસ 3. તો f ઓફ 1/2 આગળ આપણે શું મળે છે? 3 મળે છે. બરાબર, તો આનો મિનિંગ શું થયો કે ન્યૂનતમ મૂલ્ય મળે છે જે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. ચલો f ડબલ ડેશ એક્સ આપને શું મળ્યું? પોઝિટિવ મળ્યા એટલે કે નેગેટિવ મળતા જ નથી. બરાબર, આપણે એક જ બિંદુ આગળ આપણે ચેક કરવાનું હતું. હવે કોઈ પણ બિંદુ આગળ આપણે f ડબલ ડેશ એક્સ કેવું મળે છે? પોઝિટિવ જ મળે છે. જો f ડબલ ડેશ એક્સ નેગેટિવ મળે તો આપને સ્થાનીય મહત્તમ કિંમત મળે, બાકી સ્થાનીય મહત્તમ કિંમત મળે નહીં. બરાબર, એટલે આપણે ખાલી સ્થાનીય ન્યૂનતમ કિંમત જ મળશે. માટે આની ઉપર આપણે કહી શકીએ કે f ડબલ ડેશ એક્સ પોઝિટિવ છે માટે વિધેય મહત્તમ મૂલ્ય ધરાવતું નથી, ખાલી ન્યૂનતમ કિંમત જ મળશે. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 2. એનો સેકન્ડ પાર્ટ. શું આપેલું છે? f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 9x² પ્લસ 12x પ્લસ 2. તો આની ઉપરથી આપણે f ડેશ એક્સ શું મળશે? તો કે 9 2 ને 18x પ્લસ 12 મળશે. તો f ડબલ ડેશ એક્સ શું મળશે? તો કે 18 મળશે. ક્લિયર? ચલો હવે આ શું મળે છે? પોઝિટિવ મળે છે. તો આની ઉપરથી શું કહી શકીએ આપણે? સ્થાનીય કેવું મળશે? ન્યૂનતમ મળશે. બરાબર, સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે. હવે f ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ. હવે f ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા 18x પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. 18x પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ, તો 18x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? -12 મળશે. માટે x ઇઝ ઇક્વલ ટુ -12/18 મળે એટલે કે 6 દુ 12 ને 6 તરી 18 એટલે x ઇઝ ઇક્વલ ટુ -2/3 મળે. રેડી? ચલો આ આપને શું મળ્યું? નિર્ણાયક બિંદુ મળ્યા. હવે નિર્ણાયક બિંદુ f ડબલ ડેશ એક્સની અંદર મૂકવાની જરૂર નથી, કારણ કે અહીંયા એક્સના ફોર્મેટમાં 18 × x કેવું કંઈ આવતું હોય તો આપણે મૂકવા પડે અને ચેક કરવા પડે નેગેટિવ મળે છે કે પોઝિટિવ. પણ આપણે પહેલેથી જ ખબર પડી ગઈ કે f ડબલ ડેશ એક્સ શું મળે છે? પોઝિટિવ મળે છે. એટલે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળશે. એટલે x ઇઝ ઇક્વલ ટુ -2/3 આગળ કેવી કિંમત મળશે? સ્થાનીય ન્યૂનતમ. તો એના માટે આપણે ચેક કરીએ અને મેન કિંમતની અંદર મૂકીએ -2/3 એટલે કે 9 -2/3 હોલ સ્ક્વેર પ્લસ 12 -2/3 પ્લસ 2 શું થશે? 9, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 પ્લસ 12 એટલે કે 4 તરીને 12 થાય. માઇનસ કેવા મળશે? 8 મળશે. એટલે અહીંયા શું કરશું? -8 અને પ્લસ 2. 9 9 કેન્સલ. ચલો 4 - 8 એટલે કે -4
અને +2 એટલે કે -2 મળશે. f ઓફ -2/3 આગળ આપણે શું મળે છે? -2 મળે છે. ક્લિયર? ચલો આ શું મળ્યું આપને? સ્થાનીય ન્યૂનતમ કિંમત છે. ક્લિયર? ચલો આજે બસ આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે સ્વાધ્યાય 6.5ના આપણે આજે 2 દાખલા કર્યા, એના પછીના જે 2 દાખલા છે બાકી છે એ અને આગળના દાખલા આપણે જોઈશું. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.